નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સચિન ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં જ્વલનશીલ કેમિકલ ટાંકો લીકેજ, વિસ્તારમાં અફરાતફરી। સુરતના સચિન વિસ્તારમાં આવેલી ઇન્ડસ્ટ્રીયલ વસાહતમાં આજે મોટી દુર્ઘટના બનતા ટળી ગઈ હતી। ક્રેન દ્વારા ઉંચકવામાં આવી રહેલો જ્વલનશીલ કેમિકલ ભરેલો વિશાળ ટાંકો અચાનક છટકી પડતા તેમાં લીકેજ થયું હતું। લીકેજના કારણે કેમિકલ જાહેર રસ્તા પર ફેલાઈ ગયું અને સમગ્ર વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ પ્રસરી ગઈ હતી, જેના કારણે સ્થાનિકોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો। ઘટનાની જાણ થતાં જ સચિન પોલીસ તથા એફએસએલની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। સુરક્ષાના ભાગરૂપે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો હતો અને વાહન વ્યવહાર પર નિયંત્રણ મુકાયું હતું। પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે। ઢોળાયેલા કેમિકલનો પ્રકાર શું છે અને તે માનવ આરોગ્ય માટે કેટલું જોખમી છે તે અંગે નમૂનાઓ લઈ તપાસ કરાઈ રહી છે। પોલીસે જણાવ્યું છે કે જો તપાસ દરમિયાન બેદરકારી કે ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે આવશે તો જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનું જણાવાયું છે અને કોઈ જાનહાનિ નોંધાઈ નથી। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત। સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે પલસાણા હાઈવે આવેલો છે અને આજુબાજુના વિસ્તારમાં બધા ઇન્ડસ્ટ્રીયલ ઝોન આવેલા છે। એમાંથી એક જગ્યામાં જે કહેવાય આજરોજ મીડિયા સૂત્રો દ્વારા એક માહિતી મળેલી હતી, જેમાં ખૂબ વિસ્તારમાં કહેવાય કે ભાઈ કોઈક કેમિકલ ટાઈપ ઢોળાયેલું છે અને એમાં વાસ મારે છે। જે હકીકત આધારે સચિન પોલીસ સ્ટાફ અત્યારે સ્થળ ઉપર પરીક્ષણ વિઝિટ માટે આવેલો છે। તો સ્થળ ઉપર જોતા કોઈ કેમિકલ ટાઈપનું ઢોળાયેલું છે અને એના હવે જે પ્રાઇમરી જે અમારા ઇન્વેસ્ટિગેશન કરીને શું વસ્તુ છે એનું પરીક્ષણ કરી જો કોઈ શરીરને હાનિ પહોંચાડે એવા કોઈ પ્રકારના કેમિકલ હશે અને એમાં કોઈ બિન કાયદેસરના કોઈ વસ્તુ જણાઈ આવશે તો એ મુજબની કાર્યવાહી